સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર સ્થિત હોટલમાં કામ કરતા યુવકે અગમ્ય કારણોસર જીવાદોરી ટૂંકાવી લીધા ચકચાર મચી। કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ઓનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતા આશરે 22 વર્ષીય યુવક મહેશભાઈ રમેશભાઈ વસાવા તેઓ ગતરોજ ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી મહેશભાઈ રમેશભાઈ વસાવા તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું। મહેશભાઈ રમેશભાઈ ડોમિનોઝ પિઝામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી ફરજ બજાવતો હતો। પરિવારની હાજરીમાં પોલીસે મૃતદેહ ઉતારી પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો। મૃતક યુવકના પરિવારજનો હૈયાફાટ રુદન કરતા નજરે પડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।